નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 અંગ્રેજી યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથે રમત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આ જ લેસનમાં ભાગ 1 ની ચર્ચા કરી. હવે આપણે ભાગ 2 ની ચર્ચા કરીશું. તો આગળ આપણે લેસનમાં આગળ વધીએ. The greatest danger of pyrotechnics is that it deal with fire. એટલે શું કીધું છે કે પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. The industry is notorious for its accidents. એટલે કેટલીક એવી કંપનીઓ છે એના કુખ્યાત કામો માટે પણ જાણીતી છે. નોટોરિયસ એટલે કુખ્યાત, નોટોરિયસ, નોટો એટલે કુખ્યાત એટલે ખરાબ કામ માટે એમ, બરાબર. વેધર ઇન ધ યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, જાપાન ઓર ઇન્ડિયા એટલે એમાં અમેરિકાનો સમાવેશ પણ થાય છે, જાપાનનો પણ અને ભારતનો પણ, બરાબર. ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ kept cool and dry. It can catch a fire if heat is accidentally applied. એટલે અહીંયા શું કીધું છે? The mixture is stable, બરાબર, if kept cool and dry. એટલે એનું જે મિશ્રણ હોય છે, જે ફટાકડા બનાવવાનું જે મટીરિયલ હોય છે, એને એક ઠંડી અને એક સારી જગ્યામાં, ડ્રાય એક સૂકી જગ્યામાં મૂકવું જોઈએ એમ, બરાબર. ઇટ કેન કેચ ફાયર if heat is accidentally applied, બરાબર, અને એ તરત અગ્નિ પકડી લે છે એમ, જો આપણે એને કોઈ વ્યવસ્થિત એક સલામત જગ્યાએ ના મૂકીએ તો એમ. Through too much friction sometimes or from spark or an impact, scientists are looking for ways of making fireworks safer. એટલે અહીંયા વૈજ્ઞાનિકો પણ એક ફટાકડા બનાવવા માટેની એક સલામતી, એક જે સારી રીતે, એક સેફ રીતે બનાવી શકે એનો રસ્તો શોધી રહ્યા છે. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો, વૈજ્ઞાનિકો. In India, firework used to be imported from China. અને ભારતમાં, બરાબર, ચાઇનામાંથી એટલે ચીનમાંથી ફટાકડાનું ઇમ્પોર્ટ કરવામાં આવે છે. ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવું. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ. એટલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જે ઇમ્પોર્ટ્સ એટલે જે આયાત થતું હતું ચાઇનામાંથી ફટાકડાનું, એ બંધ થઈ ગયું એમ. And the safety match producer of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. એટલે અહીંયા કીધું છે કે જે તમિલનાડુમાં, બરાબર, જે સેફટી, જે દિવાસળીનું જે ઉત્પન્ન કરવાવાળા હતા જે ઉદ્યોગો, બરાબર, એણે આ ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું એમ દિવાળી વખતે. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું, ફાયરવર્ક્સ એટલે ફટાકડા, બરાબર. ઇન 1992 ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 crore વર્થ ઓફ ફાયરવર્ક એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. એટલે અહીંયા કીધું છે કે 1992માં લગભગ અહીંયા 60 કરોડ જેટલી કિંમતના ફટાકડાઓનું ઉત્પાદન કરવામાં આવ્યું એમ, અને એમાંથી 60 થી 70% જો ફટાકડા હોય તો શિવાકાશીમાંથી આવ્યા એમ કહે છે. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. અને આ જે શિવાકાશીમાં આ જે ફટાકડાનું જે ઉત્પાદન કરવામાં આવે છે એ નાના યુનિટો, એકમોમાં અહીંયા ઉત્પાદન થતું હોય છે. 3 months before the festival is the busiest time for these units. એટલે દિવાળીને 3 મહિના બાકી હોય એ 3 મહિના અગાઉ અહીંના જે ઉદ્યોગો ચાલુ થઈ જતા હોય છે એમ ફટાકડા બનાવવા માટે એમ.
fireworks are transported to every nook and corner of the country. અને અહીંયા ફટાકડા દેશના દરેક ખૂણામાં અહીંયા પહોંચાડવામાં આવતા હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એમ, બરાબર. એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, દેશના દરેક ખૂણામાં એમ. નૂક એન્ડ કોર્નર, બરાબર. નૂક એન્ડ કોર્નર ઓફ, નૂક એન્ડ કોર્નર એટલે દેશના દરેક ખૂણામાં, બરાબર. નૂક એન્ડ કોર્નર of the country, the working condition of these units are however far from satisfactory. એટલે શું કીધું છે અહીંયા? The working condition of these units are however far from satisfactory. એટલે અહીંયા જે વર્કિંગ કન્ડિશન જે છે એ જોઈએ એવી સેફ નથી એમ કહે છે. There are very few testing facility for quality or uniformity. એટલે અહીંયા એક સલામતીની પણ બહુ ફેસિલિટી એટલે જોઈએ એવી ગુણવત્તા નથી એમ કહેવા માંગે છે એમ ટૂંકમાં. એન્ડ હાર્ડલી એન્ડ સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. This is why we heard of accident in Sivakasi year after year. એટલે ત્યાં એક જે મજૂરો હોય, કામદારો, બરાબર, એ લોકો માટે ત્યાં ફટાકડા બનાવતી વખતે પૂરતી સેફટી હોતી નથી. તેથી દર વર્ષે કંઈ નવી અબનાવ જે ઘટના હોય એ બનતી રહેતી હોય છે, આપણને સાંભળવા મળતી હોય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. એટલે ફટાકડા કઈ રીતે બનાવવામાં આવે છે એની માહિતી મેળવવી એ આપણા માટે એક અઘરું છે એમ. એટલે ટૂંકમાં માહિતી મળતી નથી એમ. બીકોઝ it is not considered safe to give everybody the details. કારણ કે ફટાકડા કઈ રીતે બને છે એની માહિતી બધાને આપવી યોગ્ય નથી, એટલે કે સેફ નથી એમ, બરાબર. તો only a very few reliable persons are taught these arts. એટલે ફક્ત અમુક જે કામ કરવાવાળા હોય કામદારો, બરાબર, રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર જે વ્યક્તિઓ હોય, ઓથેન્ટિક પર્સન હોય, બરાબર, ઓથેન્ટિક જે વ્યક્તિઓ હોય એને જ આ બાબતે જાણ કરવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. અને કેટલાક એવા દેશો છે ત્યાં ફાયરવર્ક્સ એટલે ફટાકડા ફોડવા માટે વ્યક્તિગત રીતે છૂટ આપવામાં આવતી નથી. ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે વ્યક્તિગત. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લે, કોઈ સામાજિક પ્રદર્શન હોય, બરાબર, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. એટલે કોઈ સામાજિક પ્રસંગ હોય, બરાબર, અને ત્યાં જ છૂટ આપવામાં આવતી હોય છે. એ પણ અમુક ફટાકડાઓ ફોડવાવાળા હોય ને જે એક્સપર્ટ હોય, નિષ્ણાત હોય, એના થ્રુ જ આપણને છૂટ મળતી હોય છે. A great deal of care is taken for safety at this display. એટલે એ રીતે કાળજી રાખવામાં આવતી હોય છે. However, since even children are allowed to play with a fireworks in India, છતાં પણ ભારતમાં તો બાળકોને છૂટ આપી દેવામાં આવતી હોય છે ફટાકડા ફોડવા માટે. અને ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ્સ. અને આપણા માટે એ મહત્ત્વનું રહે છે કે જે એના જે રૂલ્સ હોય છે, રેગ્યુલેશન હોય છે, એનું આપણે પાલન કરવું જોઈએ. ફાયરવર્ક શુડ બી સ્ટોર, હેન્ડલ એન્ડ લીડ વિથ કેર. બરાબર. અને ફટાકડાનું જો સ્ટોર એટલે સંગ્રહ વ્યવસ્થિત જગ્યાએ રાખવું જોઈએ, એ કાળજીપૂર્વક રાખવું જોઈએ એમ કીધું છે. અને ધે શુડ નેવર બી સ્ટોર ઓર ઓન પેક નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. અને એને એવી જગ્યાએ ના રાખો, બરાબર, જ્યાં ફ્લેમ એટલે તરત આગ પકડાઈ જતી હોય, કોઈ ગેસ સિલિન્ડર મૂક્યો હોય, બરાબર, કોઈ હીટર એટલે તરત દેવતા પકડાઈ જતી હોય, આગ પકડાઈ જતી હોય, એવી જગ્યાએ ક્યારેય આ ફટાકડાને મૂકો નહીં. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથીસ ઓર નાયલોન ક્લોથીસ વેન લાઇટિંગ ક્રેકર્સ. જ્યારે તમે ફટાકડા ફોડો ત્યારે લાંબા કપડાં કે એકદમ ઢીલા હોય
કોઈ નાયલોનના કપડાં એવા ક્યારેય પહેરો નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, અને બીજું જે ક્રેકર્સમાં એટલે કે જે ફટાકડામાં જે પાવડર હોય છે એ પણ બહુ ઝેરી હોય છે. પોઈઝનસ એટલે ઝેરી. ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ, અને એ ક્યારેય તમે એને ખિસ્સામાં કે ક્યારેય એ રીતે ના મૂકો એમ. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લીડ ઇનસાઇડ હાઉસ, અને આ જે ફટાકડાઓ છે એને ક્યારેય ઘરમાં અંદર ના લઈ જાઓ એમ. નેવર બેન્ડ અવર ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ, અને જ્યારે તમે ફટાકડા ફોડો ત્યારે તમે એને વાળો નહીં એમ, બરાબર. એન્ડ યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ, અને લોકોને ફટાકડા ફોડતી વખતે ક્યારેય ગભરાવો નહીં, બીવડાવશો નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ કેરફુલ યુ ડુ ગેટ બર્ન, અને જો ફરતી વખતે કદાચ કોઈ દાઝી ગયું હોય, બરાબર, કોઈને ઈજા પહોંચી હોય તો ગો ટુ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, એટલે તેલથી માલિશ કરવાના બદલે તમે સીધા ડૉક્ટર પાસે પહોંચી જાઓ એમ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન, એટલે કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર ઘણી રીતે આપણે સુરક્ષિત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેસન 5 પૂરું થાય છે. હવે પછી આપણે બીજા લેસનની ચર્ચા કરીશું.